માંડવી પાસે કાપડની દુકાનમાં લાગી આગ. વડોદરાના હાટ સમાન માંડવી વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. માંડવી પાસે આવેલી એક જાણીતી રેડીમેડ કાપડની દુકાનમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. વડોદરાના સૌથી વ્યસ્ત ગણાતા માંડવી વિસ્તારમાં ત્યારે ભાગદોડ મચી ગઈ જ્યારે એક કાપડની દુકાનમાં ધુમાડાના ગોટે ગોટા નીકળવાનું શરૂ થયું. આગ રેડીમેડ કાપડની દુકાનમાં લાગી હતી. બીજા અને ત્રીજા માળે પ્રસરી હતી. કપડાનો જથ્થો હોવાને કારણે આગ ટૂંક સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. શહેરના મધ્યમાં અને સાંકડી ગલીઓ ધરાવતા આ વિસ્તારમાં આગ લાગતા સ્થાનિકો અને ખરીદી કરવા આવેલા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 3 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરના અધિકારીઓએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ભીડને નિયંત્રિત કરવા અને ફાયર ફાઇટર્સને રસ્તો મળી રહે તે માટે સિટી પોલીસની ટીમો તુરંત દોડી આવી હતી અને સમગ્ર વિસ્તારનો ટ્રાફિક બંધ કરી કાયદો વ્યવસ્થા જાળવી હતી. સદનસીબે આ ઘટનામાં હજુ કોઈ જાનહાનિ સમાચાર મળ્યા નથી, પરંતુ કાપડનો મોટો જથ્થો બળીને ખાખ થઈ જતાં મોટા આર્થિક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી.